હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કેમિસ્ટ્રી ગુજરાતી મીડિયમ. આજે આપણે ક્લાસ 11નો ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ સ્ટાર્ટ કરીએ છીએ. આપણી આસપાસ જે પણ વસ્તુ દેખાય છે તે બધામાં પરમાણુ રહેલો હોય છે. બધામાં પરમાણુ રહેલો હોય છે. દ્રવ્ય એટલે કે આપણી આસપાસ જે વસ્તુ દેખાય છે એ. તો દ્રવ્ય એ વિભાજિત થાય છે અણુમાં અને અણુ વિભાજિત થાય છે પરમાણુમાં. હવે ડાલ્ટને કહ્યું કે પરમાણુ આગળ વિભાજિત થઈ શકતો નથી. કોણે કહ્યું આવું? ડાલ્ટને. એટલે કે પરમાણુ એ દ્રવ્યનો અંતિમ ઘટક છે. પરમાણુનું આગળ વિભાજિત થઈ શકતું નથી અને દ્રવ્યનો પાયાનો ઘટક પરમાણુ છે. આ છે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત કે પરમાણુ આગળ વિભાજિત થઈ શકતો નથી. પરંતુ 19મી સદીની શરૂઆતમાં જે પ્રયોગો થયા તેના પરથી સાબિત થયું કે પરમાણુ પણ આગળ વિભાજિત થાય છે. શેમાં? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનમાં. ઓકે, અને આ જે છે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન એને અપરમાણ્વીય કણો કહે છે. અપરમાણ્વીય કણો એટલે કે પરમાણુના વિભાજનથી જે મળે છે એ છે અપરમાણ્વીય કણો. તો આજે આપણે આ અપરમાણ્વીય કણો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોનની શોધ વિશે વાત કરીશું. સૌથી પહેલાં ઇલેક્ટ્રોન વિશે વાત કરીએ તો ઇલેક્ટ્રોનની શોધનો શ્રેય જાય છે જે થોમ્સનને. હવે એવું નથી કે ઇલેક્ટ્રોનની શોધ આમણે કરી, મતલબ આના પાછળ પણ ઘણા વૈજ્ઞાનિકોની મહેનત અને ઘણા વૈજ્ઞાનિકોએ પ્રયોગો કરેલા છે. તો ઇલેક્ટ્રોનની શોધ થઈ એના માટે પણ પ્રયોગ જ હતો. એક એવો પ્રયોગ છે કેથોડ કિરણ વિભાણ નળીનો પ્રયોગ, જેનાથી ઇલેક્ટ્રોનની શોધ થઈ. તો કેથોડ કિરણ વિભાણ નળી દોરીએ. 2 ઇલેક્ટ્રોડ, એના સાથે જોડી એક બેટરી. ઓકે, અને આ બધું શેમાં છે? એક કાચની નળીમાં. ઓકે, અને અહીંયા જોડ્યો એક પંપ, અને આ પંપ છે શૂન્યાવકાશ પંપ. શૂન્યાવકાશ પંપ એટલે કે આ પંપ દ્વારા નળીમાં જે પણ હવા રહેલી હતી એ બહાર કાઢી દીધી અને જે અંદરનું દબાણ છે એ એકદમ ઓછો કરી નાખ્યો. ઓકે, અને આ નાનો છેડો છે બેટરીનો નાનો છેડો. તો આ કોના સાથે જોડાય છે? માઇનસ સાથે, એટલે કે કેથોડ સાથે. અને આ જે બેટરીનો મોટો છેડો છે એ જોડાશે પ્લસ સાથે, એટલે કે એનોડ સાથે. ઓકે, અને આ જે બેટરી છે એ ઊંચા વોલ્ટેજવાળી છે. કેટલું ઊંચું વોલ્ટેજ? તો એ 1000થી 2000ની વચ્ચે હોય છે ઊંચો વોલ્ટેજ. ઓકે, અને અહીંયા શૂન્યાવકાશ પંપ એટલે શું થાય કે હવા આખી નીકળી જાય તો અહીંયાથી જે પણ પસાર થશે એ કોઈનાથી અથડાય ના અને આપણને સાચું પરિણામ મળે. એટલા માટે આખી હવા કાઢી દીધી છે, દબાણ ઓછું કર્યું છે, પણ તો બી હવા તો થોડી ઘણી તો રહેશે જ. ઓકે, હવે આ શું છે? કેથોડ કિરણ વિભાર નળી. ઓકે, હવે શું થયું કે આ જે બેટરી છે તમે જોઈ શકો છો કે આ બે છેડા જોઈન્ટ નથી, જોડાયેલા નથી. તો જ્યારે વૈજ્ઞાનિકોએ બેટરી ચાલુ કરી ત્યારે તેમણે જોયું કે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પણ આ બેટરી તો જોડાયેલી નથી તો પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. એટલે કે બેટરી ચાલુ કરતાં અહીંયાથી કેથોડથી એનોડ તરફ અથવા એનોડથી કેથોડ તરફ કંઈક એવી વસ્તુ છે કે જે પસાર થાય છે, જેના કારણે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે પ્રશ્ન એ હતો, તો કંઈક તો જાય છે ફાઇનલ. હવે પ્રશ્ન એ થાય છે કે કઈ દિશાથી કઈ દિશા તરફ જાય છે? કેથોડથી એનોડ તરફ કે એનોડથી કેથોડ તરફ? તો એમણે શું કર્યું કે એનોડ તરફ જે છે, એનોડ તરફ, એનોડની બહારની તરફ એક પ્રસ્ફુરણ પડદો લગાવી દીધો. હવે પ્રસ્ફુરણ પડદો એટલે કે એવો પડદો, એવી વસ્તુ કે જેના પર કંઈક અથડાય તો એ ચમકારો મારે, ઝબકો થાય, સ્પાર્ક થાય. અને શેનો બનેલો હતો? ZnSનો, ઝિંક સલ્ફાઇડનો. તો ફરીથી આપણે બેટરી ચાલુ કરી. તો બેટરી ચાલુ કરી તો આ જે ઇલેક્ટ્રોડ છે એમાંથી ઇલેક્ટ્રોન પસાર થયા. ઇલેક્ટ્રોન પસાર થઈને
ઇલેક્ટ્રોન પસાર થઈને અહીંયા ઝબકારો થયો, અને અહીંયા ઝબકારો થયો અને આ જે ઇલેક્ટ્રોડ છે ને એમાં કાણા પાડી દીધા. એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી કેથોડથી એનોડ તરફ જાય તો આમાંથી પસાર થઈને અહીંયા ઝબકારો મારે. તો એમને ખબર પડી ગઈ કે કંઈક કેથોડથી એનોડ તરફ ગયું. એનોડ પર ઝબકારો થયો એટલે શું ખબર પડી કે કેથોડથી એનોડ તરફ કંઈક ગયું, પણ ઇલેક્ટ્રોન ગયું એ નથી ખબર. તો કંઈક તો ગયું અને કેથોડથી એનોડ તરફ ગયું, રાઈટ. અને દૃશ્યમાન નહોતું એટલે એમણે આવો પ્રસ્ફુરક પડદો મૂક્યો. અને બીજી વસ્તુ એ કે જે ઇલેક્ટ્રોન છે એ કેથોડથી એનોડ તરફ ગયા, કેથોડમાંથી નીકળ્યા, માટે એમણે નામ આપી દીધું કેથોડ કિરણો. કિરણ કેમ કે બહુ જ એમની ગતિ બહુ જ ફાસ્ટ હતી, તો તે જોઈ નહીં શક્યા કે આ કણ છે કે કિરણ છે. ઓકે, તો કિરણો, તો પહેલાં ઇલેક્ટ્રોન એ કેથોડ કિરણો તરીકે ઓળખાતું હતું કેમ કે તે કેથોડમાંથી ઉત્પન્ન થયું હતું. બીજી વસ્તુ એ કે જે પણ નીકળ્યું એ પ્લસ તરફ જાય છે, રાઈટ, એનોડ તરફ જાય છે. અને એનોડ કેવો છે? ધન ભારિત. તો ધન ભારિત તરફ કોણ જશે? જે ઋણ ભારિત હશે એ જ ધન તરફ જશે. મતલબ જે કંઈ પણ પસાર થાય છે એ ઋણ વીજભારિત હશે. ઓકે, તો બીજી વાત આ થઈ, ઋણ વીજભારિત હશે એટલે આકર્ષણ લાગે, રાઈટ. આ પ્લસ છે તો પ્લસ તરફ કોણ આવશે? માઇનસવાળું જ આવશે. અને એક બીજી વાત એ ખબર પડી કે તે જે પણ નીકળે છે એટલે કે ઇલેક્ટ્રોન નીકળે છે, કેથોડ કિરણ નીકળે છે, તે સીધી લીટીમાં ગતિ કરે છે. હવે આ કેવી રીતે ખબર પડી? તો તેમણે આ કેથોડ કિરણોના રસ્તામાં એક એવો પડદો મૂક્યો, એક એવી વસ્તુ મૂકી કે જેના પરથી પ્રકાશ પસાર ના થઈ શકે. એટલે કે દેખો, સૂર્યપ્રકાશ આવતો હોય અને હું આમ હાથ રાખું તો મારો પડછાયો પાછળ પડશે. તો તેવી જ રીતે આ સમજો સૂર્યપ્રકાશ છે જે ઇલેક્ટ્રોન નીકળે છે, અને આ એવી વસ્તુ છે કે જેના પરથી પ્રકાશ પસાર થઈ શકતો નથી. તો આ વસ્તુનો પડછાયો પાછળ પડ્યો. એનો મતલબ એ કે આ સીધી લીટીમાં ગતિ કરે છે. સૂર્ય સીધી લીટીમાં ગતિ કરે અને આમ હાથ મૂકું તો પાછળ પડછાયો પડે ને, તો તેવી જ રીતે આ વસ્તુનો પણ પડછાયો પડતો હતો. તો ખબર પડી કે તે સીધી લીટીમાં ગતિ કરે છે. ઓકે, હવે વાત એમ છે કે જ્યારે આપણે બેટરી ચાલુ કરીએ છીએ, વોલ્ટેજ ઊંચો આપીએ છીએ, ત્યારે બેટરીમાં આ જે ઇલેક્ટ્રોડ છે જે ધાતુના બનેલા હોય છે, એ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ઉત્તેજિત થઈ જાય છે, ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય છે. આપણે એટલું હાઈ વોલ્ટેજ આપીએ છીએ કે આ ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર આવી જાય છે, અને એ જ ઇલેક્ટ્રોન આપણને આ પડદા પર દેખાય છે. ઓકે, તો જ્યારે વૈજ્ઞાનિકોએ આ પ્રયોગમાં કંઈક ચેન્જીસ કર્યા, લાઈક ઇલેક્ટ્રોડ જે છે એની ધાતુ ચેન્જ કરી, પછી આમાં થોડી ઘણી હવા તો રહી હશે, તો હવા બી એમણે ચેન્જ કરી, તો પણ કેથોડ કિરણોના સ્વભાવમાં કંઈ ફરક પડ્યો નહીં. દેખો, ઇલેક્ટ્રોડ ચેન્જ કર્યા અને વાયુ ચેન્જ કરી. વાયુથી તો કંઈ લેવા દેવા નથી. ઇલેક્ટ્રોન ક્યાંથી નીકળે છે? ઇલેક્ટ્રોડમાંથી. અને ઇલેક્ટ્રોનની ધાતુ કંઈ બી લઈએ, બધી ધાતુઓમાં ઇલેક્ટ્રોન તો હોય જ છે. તો એમણે ધાતુ ચેન્જ કરીને તો પણ કેથોડ કિરણોના સ્વભાવમાં કોઈ ફરક પડ્યો નહીં. એટલે એમણે એવું તારણ કાઢ્યું કે બધા જ પ્રકારની ધાતુ, મતલબ કે બધા જ પ્રકારની વસ્તુમાં, બધા જ પ્રકારની વસ્તુ એટલે કે બધા જ પ્રકારના દ્રવ્યમાં આ જે વસ્તુ છે ઇલેક્ટ્રોન, એ તો હાજર જ હોય છે. એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ બધા પરમાણુઓનો પાયાનો ઘટક છે. ઇલેક્ટ્રોન બધા જ પરમાણુનો પાયાનો ઘટક છે. ઓકે, અને તે વાયુના સ્વભાવ કે ઇલેક્ટ્રોનની ધાતુના સ્વભાવ પર આધાર રાખતું નથી, કેમ કે બધામાં હાજર જ હોય છે. ઓકે, અને કેથોડ કિરણ એટલે કે ઇલેક્ટ્રોન એ પ્લસ તરફ ગયા તો વૈજ્ઞાનિકોએ કહ્યું કે તે માઇનસ હશે, કે તે ઋણ વીજભારિત ધરાવે છે. એક આ વસ્તુ પરથી ખબર પડી કે તે ઋણ વીજભાર ધરાવે છે. એક બીજી વસ્તુ કે જ્યારે તેમણે વિદ્યુતીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો એમણે વિચલન દર્શાવ્યું.
અને વિચલન કરવાની પ્રકૃતિ પરથી પણ તેમણે કહ્યું કે તે ઋણ વીજભારિત ધરાવે છે. હવે એના માટે જે થોમ્સને કર્યું હતું કે 2 ઇલેક્ટ્રોડ લીધા, કેથોડ અને આ છે એનોડ, કેથોડ અને આ છે એનોડ. કેથોડ છે તો માઇનસ ધરાવશે અને એનોડ છે તો પ્લસ ધરાવશે. હવે આને જોડી દીધું બેટરી સાથે. નાના છેડાને કેથોડથી અને મોટા છેડાને એનોડ તરફ. તો હવે દેખો, હવે આ ઊંચા વોલ્ટેજવાળી બેટરી છે. બેટરી ચાલુ કરીશું તો આ જે છે ઇલેક્ટ્રોનમાંથી પેલું ઇલેક્ટ્રોન ઉત્તેજિત થશે અને આમ ગતિ કરશે અને સીધી લીટીમાં ગતિ કરશે. એ તો આપણને ખબર પડી પેલા પદાર્થ પરથી. તો આ બી પોઈન્ટ પર ગયો. ઓકે, હવે જ્યારે આપણે લાગુ પાડ્યું વિદ્યુત ક્ષેત્ર એટલે કે એક તરફ પ્લસ લગાવી દીધું, એક તરફ માઇનસ. ઓકે, તો આ કર્યું વિદ્યુત ક્ષેત્ર, એક તરફ પ્લસ અને એક તરફ કરી દીધું માઇનસ. તો હવે જે ઇલેક્ટ્રોન છે એ ગતિ કરશે. હવે ઇલેક્ટ્રોન માઇનસ છે તો આ પ્લસને જોઈને વિચલન પામશે. વિચલન ક્યાં પામશે? ઉપરની તરફ. એ બિંદુ તરફ વિચલન પામ્યા. તો વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું અને મતલબ કે ઉપર તરફ ધન વિદ્યુતભાર તરફ તેમણે વિચલન પામ્યું, તો પણ વૈજ્ઞાનિકને ખબર પડી ગઈ કે હા, આ જે કેથોડ કિરણ છે એ ઋણ વીજભાર ધરાવે છે. બીજું શું કર્યું? પેલું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું. ચુંબકીય ક્ષેત્ર એટલે કે નોર્થ અને સાઉથ લાગુ પાડ્યું. ધીસ ઇઝ નોર્થ એન્ડ ધીસ ઇઝ સાઉથ. હવે દેખો, જ્યારે પણ આપણે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ છીએ ત્યારે ફ્લેમિંગના 2 નિયમ આવે છે, ડાબા હાથનો નિયમ અને જમણા હાથનો નિયમ. જો કોઈ ઋણ વીજભાર હોય તો એના માટે આપણે યુઝ કરીએ છીએ ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ. હવે એ નિયમ કેવો હોય છે? ઋણ વીજભાર છે તો ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ લાગશે. તો આ છે મારો ડાબો હાથ, આ છે FMC. F મતલબ ફોર્સ, M મતલબ મેગ્નેટિક ફિલ્ડ અને C કરંટ. તો આ જે મેગ્નેટિક ફિલ્ડ છે આપણે શું લીધું છે? નોર્થથી સાઉથ તરફ. તો આ મને ઉલટાવવું પડશે. નોર્થથી સાઉથ તરફ મેગ્નેટિક ફિલ્ડ અને આ શું છે? ફોર્સ. ફોર્સ ક્યાં આવ્યું? નીચેની તરફ. દેખો, ઋણ વીજભારિત છે તો આપણે શું લગાવીશું? ડાબા હાથનો નિયમ. ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ, તો ડાબો હાથ આમ કર્યો. ઓકે, પછી ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ છે? નોર્થથી સાઉથ તરફ. તો આ રહી નોર્થથી સાઉથ તરફ. તો ફોર્સ નીચેની તરફ આવ્યું. ફોર્સ નીચેની તરફ આવ્યો એટલે કે જે ઇલેક્ટ્રોન છે એ સીધી લીટીમાં ગતિ કરતો હતો પણ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું તો આનું જે ફોર્સ છે એ નીચેની તરફ લાગ્યું, તો આ ઇલેક્ટ્રોન નીચે આવી ગયો. એના પર બળ નીચેની તરફ લાગ્યું તો એ નીચેની તરફ આવી ગયો. ઓકે, તો આ હતું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર. હવે આ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની માત્રાનું અવલોકન કરી, મતલબ કે ઇલેક્ટ્રોનનું વિચલન કેટલું થાય છે એની માત્રાનું અવલોકન કરીને જે થોમ્સન છે એમણે E/me ગુણોત્તર નીકાળ્યો. E/me ગુણોત્તર નીકાળ્યો. હવે E શું છે? વીજભાર, ઇલેક્ટ્રોનનો વીજભાર, અને M શું છે? ઇલેક્ટ્રોનનું દળ. હવે એ કેલ્ક્યુલેશન પરથી એમણે વીજભાર નીકાળ્યો છે 1.758 × 10^11. હવે એનો યુનિટ શું આવશે? E વીજભાર. વીજભારનું શું હોય છે? કુલંબ અપોન me ઇલેક્ટ્રોનનું દળ કેજીમાં, તો કુલંબ અપોન કેજી. અને આ વેલ્યુ યાદ રાખવાની છે. કોણે આપ્યું E/me ગુણોત્તર? જે થોમ્સને આપ્યું. ઓકે, આ પ્રશ્ન પૂછાઈ શકે. અને કેટલું આપ્યું? તો 1.75 × 10^11 કુલંબ પર કેજી. ઓકે, હવે બીજું તો શું છે કે જે મિલિકન છે, એમણે ઇલેક્ટ્રોનનું પેલું નીકાળ્યું, વિદ્યુતભાર નીકાળી દીધું. મિલિકને તેલ બિંદુ પદ્ધતિ આપણા સિલેબસમાં નથી આખી પદ્ધતિ,
પણ આ યાદ રાખવાનું છે કે તેલ બિંદુ પદ્ધતિથી વિદ્યુતભાર શોધ્યો અને કેટલો હતો તો -1.6 × 10⁻⁻19 કુલંબ. આ તો વેલ્યુ સાંભળેલી હશે પણ -1.6 × 10⁻⁻19 કુલંબ. ઓકે, તો હવે આપણી પાસે E/meનો ગુણોત્તર છે, આપણા પાસે ઈનું મૂલ્ય પણ છે, તો પછી આપણે ઇલેક્ટ્રોનનું દળ તો શોધી શકીએ ને. દેખો E/me = કેટલા છે? 1.758 × 10⁻11 આ છે. હવે આપણા પાસે છે 1.6 × 10⁻19, તો આ વેલ્યુ અહીંયા પુટ કરીને આપણે ઇલેક્ટ્રોનનું દળ શોધી શકીએ છીએ અને એ છે 9.1 × 10⁻31 કિલોગ્રામ. ઓકે, આ બી યાદ રાખવાનું છે. અને આ બી યાદ રાખવાનું છે કે મિલિક અને તેલ બિંદુ પદ્ધતિથી -1.6 × 10⁻19 કુલંબનો વિદ્યુતભાર શોધ્યો. ઓકે, તો આ વાત થઈ ઇલેક્ટ્રોનની. ઓકે, કે સીધી લીટીમાં ગતિ કરે છે, પછી કેથોડથી એનોડ તરફ જાય છે, કેથોડથી એનોડ તરફ જાય છે માટે આપણે કીધું કેથોડ કિરણો. પછી એ ઋણ વીજભાર ધરાવે છે કેમ કે પ્લસ તરફ અટ્રેક્ટ થયા. બીજું તો ઋણ વીજભાર ધરાવે છે આ વાતથી ખબર પડી કે જ્યારે પણ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું. ઓકે, પછી આમાં શું છે કે જ્યારે આપણે ખાલી કંઈ ના લાગુ પાડીએ તો સીધું જાય, યસ, પણ જો વિદ્યુતભાર લગાડીએ તો એ ધન તરફ જશે અને ચુંબકીય ક્ષેત્ર લગાડીએ તો તે નીચેની તરફ જાય છે. પણ આપણે જો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર બંને સમાન માત્રામાં લાગુ પાડીએ તો ઇલેક્ટ્રોન જે છે એ સીધી લીટીમાં ગતિ કરશે. ઓકે, બીજી વાત એ કે તે ઇલેક્ટ્રોડની ધાતુ કે વાયુના સ્વભાવ પર આધાર રાખતો નથી. કેમ કે બધામાં ઇલેક્ટ્રોન હોય જ છે. ઓકે, અને પછી 3 વસ્તુ યાદ રાખવાની છે કે E/me ગુણોત્તર કેટલો છે, કોણે આપ્યો, મિલિકને શું શોધ્યું, તો વીજભાર શોધ્યો કઈ પદ્ધતિથી, તેલબિંદુ પદ્ધતિથી. પછી E/me ગુણોત્તર પરથી આ તો યાદ રહી જ જશે કે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલો છે. હવે વાત કરીએ પ્રોટોનની. પ્રોટોનની શોધનો જે શ્રેય છે એ જાય છે ગોલ્ડસ્ટીનને, એટલે કે પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કરી. પ્રોટોનની શોધ માટે પણ એક પ્રયોગ છે, તેમાં પણ કેથોડ કિરણ વિભાર નળીનો ઉપયોગ કર્યો છે, પણ એમાં કંઈક ચેન્જીસ કર્યા છે. આ છે 2 ઇલેક્ટ્રોડ, 2 ઇલેક્ટ્રોનને જોડી દીધું બેટરી સાથે, નાનો છેડો મોટો છેડો, નાનો મોટો મોટો, મોટાને જોડી દીધું. હવે અહીંયા શું આવશે? માઇનસ, અને આ શું છે? કેથોડ. દેન આ મોટો છેડો પ્લસ સાથે જોડાશે અને એ નામ આવશે એનોડ. અને આ બધું શેમાં છે? એક પેલી કેથોડ કિરણ વિભાર નળીમાં છે. ઓકે, અને અહીંયાથી હવા બહાર કાઢવાની, એટલે કે આ શું છે? શૂન્યાવકાશ પંપ છે. ઓકે, અને આ શું છે? ઊંચો વોલ્ટેજ. ઓકે, તો આમાં શું છે કે ઊંચો વોલ્ટેજ તો છે, પણ હવે આમાં બે ચેન્જીસ કર્યા છે. પહેલો ચેન્જીસ એ કે તેમણે આ વખતે આ નળીમાં ને સ્પેસિફિક વાયુ ભરી દીધો. મતલબ દબાણ એટલું બી નીચે નહીં કર્યું, દબાણ નીચું તો કર્યું પણ પહેલાં પ્રયોગ કર્યો હતો તેના કરતાં તો ઊંચું દબાણ હતું, થોડું દબાણ નીચું. એટલે કે આમાં આ વખતે હવા રહેવા દીધી છે. અને બીજી વસ્તુ એ કે આ વખતે તેમણે કેથોડમાં છિદ્રો કર્યા. ઓકે, હવે કેથોડમાં છિદ્રો કર્યા અને આ વખતે તેમણે જે પ્રસ્ફુરણ પડદો છે એ કેથોડ પર મૂક્યો. ઓકે, અને આ પ્રસ્ફુરણ પડદો શું કરે છે કામ? કે જ્યારે કોઈ પણ વસ્તુ આવે, કોઈ પણ કણ આવે ત્યારે આ ચમકે છે. અને તે શેનો બનેલો છે? ઝિંક સલ્ફાઇડનો, ZnS. ઓકે, તો જ્યારે તેમણે બેટરી ચાલુ કરી ત્યારે કંઈક એનોડમાંથી નીકળ્યું
અને કંઈક નીકળ્યું, એ આપણને ખબર છે શું નીકળ્યું છે, પ્રોટોન નીકળ્યા. અને અહીંયા કેથોડ પર ચમકારો થયો, કેથોડ ઝબક્યો, એટલે એમને ખબર પડી ગઈ કે કંઈક ગયું, અને જે કંઈક છે એ એનોડથી કેથોડ તરફ ગયું. ઓકે, અને આ વખતે આ જે કિરણ છે એ વિઝિબલ હતા, દેખાતા હતા, અને એમની ગતિ કેનાલ જેવી હતી, નહેર જેવી હતી, એટલે એમણે નામ આપી દીધું કેનાલ કિરણો, અથવા એને એનોડ કિરણો પણ કહે છે, કેમ કે તે એનોડમાંથી નીકળ્યા. ઓકે, તો આ જે એનોડ કિરણો છે એ એનોડથી કેથોડ તરફ ગયા. હવે બીજી વસ્તુ એ કે તે ધનભારિત હતા, એ પણ ખબર પડી ગઈ. કેવી રીતે ખબર પડી? કેમ કે તે માઇનસ તરફ જતા હતા. તો માઇનસ તરફ કોણ જશે? પ્લસ હશે એ જ માઇનસ તરફ જશે ને, રાઈટ? તો તે ધન વીજભારિત હતા. અને પછી તેમણે હવે આ જે નળી છે એમાં વાયુ બદલ્યો, તો વાયુ બદલવાથી શું થયું? વાયુ બદલ્યો તો વાયુ બદલવાથી જે કેનાલ કિરણો હતા એમની પ્રકૃતિ ચેન્જ થઈ. હવે આ કેવી રીતે? પહેલાં જે પ્રયોગ હતો ઇલેક્ટ્રોનવાળો, એમાં તો પ્રકૃતિ ચેન્જ નહીં થઈ, કેમ કે તે વાયુ પર ડિપેન્ડ જ નથી કરતા. પણ અહીંયા વાયુ ચેન્જ કરવાથી પ્રકૃતિ ચેન્જ થઈ. હવે સમજો કેવી રીતે. તો તમને ખબર હશે કે અહીંયા દબાણ થોડુંક જ નીચું કર્યું છે, એટલે કે અંદર હવા છે. તો થયું એવું કે અંદર વાયુના કણો હતા, અને જ્યારે આપણે ઊંચા વોલ્ટેજ પર બેટરી ચાલુ કરી ત્યારે આ જે ઇલેક્ટ્રોડ એમાંથી પેલા ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયા. હવે ઇલેક્ટ્રોન ઉત્તેજિત થયા તો ઇલેક્ટ્રોન જતા હતા, પણ આ વચ્ચે વાયુ મળ્યો, તેનાથી અથડાયા. હવે અથડાયા તો આમાંથી જે ઇલેક્ટ્રોન નીકળ્યું એ તો એનોડ તરફ ગયું, પણ ઇલેક્ટ્રોન નીકળ્યું તો આ તરફ ગયું. હવે ઇલેક્ટ્રોન નીકળ્યું આમાંથી તો આના ઉપર પ્લસ ચાર્જ આવી ગયો, અને પ્લસ ચાર્જ આવી ગયો તો પછી આ જે માઇનસ છે એમણે આ પ્લસને આકર્ષ્યું, એટલે અહીંયા ઝબકારો થયો. ખબર પડી? ફરીથી સમજાવું તો આ છે કેથોડ એટલે કે પ્લસ, અને અહીંયા છે માઇનસ એનોડ. અહીંયા છે વાયુના કણો. હવે વાયુના કણો પાસે પ્લસ બી છે અને માઇનસ બી છે. તો જ્યારે આપણે બેટરી ચાલુ કરી તો આ પ્લસમાંથી, આ ઇલેક્ટ્રોનમાંથી ઇલેક્ટ્રોન જતા હતા, અહીંયા ઇલેક્ટ્રોન જતા હતા, તો આ વાયુના કણથી અથડાયા તો ઇલેક્ટ્રોન જે છે, આ માનો ઇલેક્ટ્રોન એ બહાર નીકળી ગયો, અને આની સાથે આ બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયા. એક મિનિટ, આ માઇનસ છે અને આ છે પ્લસ. તો અહીંયાથી ઇલેક્ટ્રોન નીકળ્યા, આ વાયુથી અથડાયા, તો આનો ઇલેક્ટ્રોન પણ અહીં ગતિ કરવા લાગ્યો, અને ઇલેક્ટ્રોન નીકળ્યો તો આમાં શું વધ્યો? પોઝિટિવ વધ્યો, ધનભારિત વધ્યો. તો આ ધનભારિતને આ જે માઇનસ છે એ આકર્ષવા લાગ્યો. તો પ્લસ અહીંયા ગતિ કર્યા, અને માઇનસ અહીંયા ગતિ કર્યા, અને અહીંયા ઝિંક ZnSનો પડદો મૂક્યો, અને પ્લસ અહીંયા જતા હતા તો અહીંયા ઝબકારો થયો, અને માઇનસ તરફ ગતિ કરતા હતા તો ધનભારિત છે. તો એટલે કે વાયુ જેવો આ વાયુમાંથી નીકળ્યા, આ જે છે ધનભારિત એ વાયુમાંથી નીકળ્યા, અને વાયુ એટલે કે આપણે હાઇડ્રોજન લઈએ, વાયુ એમાંથી નીકળશે તો એ અલગ હશે. તો વાયુ અલગ હશે તો તેમાંથી નીકળતા જે કણ છે એ પણ અલગ સાઇઝના હશે, અલગ પ્રકૃતિના હશે. ઓકે, તો હાઇડ્રોજન જે છે, એ ખૂબ જ હલકો વાયુ છે. ઓકે, તો એનો ખાલી E/m ગુણોત્તર લઈએ તો જે m છે એ હાઇડ્રોજન માટે માસ, દળ કેટલું હલકું છે. હાઇડ્રોજનનું એક U છે, તો આ કેટલું હલકું છે. તો E/m ગુણોત્તર હાઇડ્રોજન માટે મહત્તમ આવે છે. તો આ જે પ્રોટોન છે, જે કેનાલ કિરણો છે, એની ઉત્પત્તિ વાયુ છે, વાયુમાંથી ઉત્પન્ન થયેલ છે. જો વાયુ ચેન્જ કરીશું તો એમની પ્રકૃતિ પણ ચેન્જ થશે. માટે
વૈજ્ઞાનિકોએ વાયુ ચેન્જ કર્યો તો કેનાલ કિરણોની પ્રકૃતિ પણ ચેન્જ થઈ. અને જે E/m ગુણોત્તર છે એ બધા માટે અલગ અલગ આવે છે. એટલે આપણે પ્રોટોન માટે કોઈ નિશ્ચિત E/m ગુણોત્તર નથી, કેમ કે વાયુ બદલાય છે. તો આની ઉત્પત્તિની વાત કરીએ તો વાયુમાંથી ઉત્પન્ન થયેલા છે, અને વાયુ બદલાય તો તેની પ્રકૃતિ પણ બદલાય છે, માટે વાયુ પર આધાર રાખે છે. માટે એનો કોઈ E/m ગુણોત્તર નિશ્ચિત નથી. હવે થોડો પ્રોટોન વિશે વાત કરીએ આગળ. તો તેનો વીજભાર જોઈએ તો વીજભાર તો આપણને ખબર છે કે કેટલો હશે, +1.6 × 10⁻⁻19 કુલમ. અને જો તેના દળ વિશે વાત કરીએ તો ઓબ્વિયસલી પ્રોટોન ભારી છે, તો પ્રોટોનનું દળ છે 1.67 × 10⁻⁻27 kg. ઇલેક્ટ્રોન કેવો હતો, -31, અને આ છે -27, અને -27 મોટા છે. તો પ્રોટોન ભારી છે, ઇલેક્ટ્રોન કરતાં પ્રોટોન ભારી છે. કેટલા ગણો ભારી છે? તો 1837 ગણો ભારી છે. આ MCQમાં પૂછાઈ શકે કે પ્રોટોન કેટલો ભારી છે ઇલેક્ટ્રોન કરતાં? તો 1837 ગણો ભારી છે. ઓકે. પ્રોટોન પણ સીધી લીટીમાં ગતિ કરે છે, પરંતુ જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો તે પણ વિચલન દર્શાવે છે. ઓકે, વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ, એક તરફ પ્લસ હોય અને એક તરફ હોય માઇનસ, તો ઇલેક્ટ્રોન ગતિ કરતો હશે તો ક્યાં જશે? પ્રોટોન ગતિ કરતો હશે તો ક્યાં જશે? નીચેની તરફ જશે, માઇનસ પાસે જશે. ઓકે, તેવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો ઇલેક્ટ્રોનથી વિપરીત અસર દર્શાવશે. આ પણ વિપરીત અસર થઈ. ઇલેક્ટ્રોન હોત તો ક્યાં જાત? પ્લસ તરફ. અને ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનથી વિપરીત સ્વભાવ દર્શાવશે. હવે વાત કરીએ ન્યુટ્રોનની. તો ન્યુટ્રોનની શોધનો શ્રેય જાય છે ચેડવિકને. ઓકે, અને ન્યુટ્રોન તો ઘણા પછી શોધાયા. તો ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી. આમાં શું છે કે એક એવો પ્રયોગ થયો કે બેરિલિયમના પાતળા પડ પર આલ્ફા કણોનો મારો ચલાયો. કોના પડ પર? બેરિલિયમ, Be ના પડ પર, પાતળા પડ પર આલ્ફા કણોનો મારો ચલાયો. ઓકે, હવે આમાં થાય છે શું સમજો. બેરિલિયમ શું છે? હા, He2, એટલે કે એનો પરમાણુ ક્રમાંક 4 છે. આપણે એવી રીતે લખીએ કે કોઈ બી તત્વ હોય તો એની સંજ્ઞા લખીએ, પછી અહીંયા એનો પરમાણુ ક્રમાંક અને ઉપરની તરફ એનો પરમાણુ ભાર. 4 ને 4 કેટલા થાય છે? 8, પણ +1 કરવાનું 9. ઓકે, તો પરમાણુ ભાર 9 છે. પ્લસ બેરિલિયમ પર કોનો મારો ચલાવ્યો? આલ્ફા કણનો. તમને ખબર છે આલ્ફા કણ શું હોય છે? આલ્ફા કણ એ જ હિલિયમ છે. હિલિયમ છે ને, હિલિયમ એટલે કે 2, પરમાણુ ક્રમાંક 2 અને તેનો પરમાણુ ભાર 4. આલ્ફા કણ એટલે હિલિયમ કણ. આ પણ નીટમાં પૂછાઈ ગયું છે કે આલ્ફા કણ એટલે શું? તો હિલિયમનો કણ. તો જ્યારે બેરિલિયમ પર હિલિયમનો મારો ચલાવીએ છીએ, એટલે કે એ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે, ત્યારે 4 + 2 એટલે 6, અને 6 પરમાણુ ક્રમાંક કોનો છે? કાર્બનનો. ઓકે, અને કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે અને પરમાણુ ભાર કેટલો છે? 12. તો હવે કેલ્ક્યુલેશન કરો. 4 + 2 તો 6 થઈ ગયો. ઓકે, અને 6 હોય છે કાર્બનનો, અને કાર્બનનો પરમાણુ ભાર 12. હવે દેખો 9 + 4 કેટલા થાય છે? 9 + 4 તો 13 થાય છે. પણ અહીંયા આપણને મળ્યું કેટલું? 12. એટલે કે અહીંયા 13 છે ને અહીંયા 12 છે, એટલે અહીંયા કંઈક હજુ મળવું જોઈએ. અને એ કંઈક શું છે? ન્યુટ્રોન. એટલે કે કંઈક હજી પાર્ટિકલ બાકી રહે છે જે પરમાણુમાં હોય છે, અને એ શોધ્યું ન્યુટ્રોન હોય છે. ઓકે, તો એકચ્યુઅલી પ્રક્રિયા આવી થાય છે કે જ્યારે બેરિલિયમના પાતળા પડ પર હિલિયમનો મારો ચલાવીએ, આલ્ફા કણનો મારો ચલાવીએ, ત્યારે બેરિલિયમ હિલિયમ સાથે પ્રક્રિયા થઈ, કાર્બન મળ્યું, અને અહીંયા થાય છે 9 + 4 13, પણ અહીંયા મળ્યું 12. અહીંયા કંઈક હજી છે, અને કંઈક શું છે? ન્યુટ્રોન છે.
તો આવી રીતે ન્યુટ્રોનની શોધ થઈ. ઓકે, અને બુકમાં ખાલી એટલું લખ્યું છે કે બેરિલિયમના પાંદડા પર પણ આલ્ફા કણનો મારો ચલાવતા ન્યુટ્રોનની શોધ થઈ. હા, અને ન્યુટ્રોનનું દળ. અચ્છા, ન્યુટ્રોનનો વીજભાર કેટલો છે? તો એનો કોઈ વીજભાર નથી. ન્યુટ્રોનનો કોઈ વીજભાર નથી. અને એના દળ વિશે વાત કરીએ તો પ્રોટોન કરતાં થોડુંક ભારે છે, અને એનો દળ છે 1.67 4 × 10⁻27 kg. લગભગ સરખું છે. પ્રોટોનનું કેટલું હતું? 1.67 × 10⁻27 kg હતું. મતલબ ન્યુટ્રોનનું થોડુંક ભારી છે, થોડુંક. બાકી લગભગ સેમ જ છે પ્રોટોન અને ન્યુટ્રોનનું. ઓકે, તો આ વાત થઈ આપણા અવપરમાણવીય કણોના શોધ વિશે, કે ઇલેક્ટ્રોનની શોધ જે થોમ્સને કરી, પ્રોટોનની શોધ ગોલ્ડસ્ટીને કરી, અને ન્યુટ્રોનની શોધ ચેડવિકે કરી. સો ઓકે, થેન્ક યુ.